महासते आने भगवते ब्रह्म कुमार रुदियान ताला खोल जो जस गुण गुरु ना गवाय सदगुरु ने शरण नमो आने मागो प्रेम प्रसाद दया करे गुरु दीजियो हरि रसयामृत स्वाद नाम नगर नवखंड आने निरात निरगुण देश अमार फल जानी पजे वर्षे में हमेश सदगुरु महाराज ની જય। આજનું ભજન આપણને લાડુબેન તથા નીતિનભાઈ ને હા એમના પરિવાર તરફથી અરસપરસ આપણને એકબીજાના દર્શનનો લાભ મળ્યો છે અને ખરેખર ભજન આખું જગત કરે છે છતાંય શાંતિ કેમ નથી આવતી? તો હું ભજન ખોટું છે? નહીં। ભજનની સમજણ આપણને કોઈ આપી છે તો ખાલી એક મંત્ર આપી દીધો, કોઈ માળા આપી દીધી, તો આવા બધા જે કઈ કરે છે એ ભાવ ભક્તિમાં નવધા ભક્તિમાં આવે છે। પણ જ્યારે પરાભક્તિનું જ્યારે આપણને જ્ઞાન થાય ને ત્યારે આપણે નિર્વાણ પદને પામી શકીએ। નવધામાં નિવેડો નથી, ભક્તિ ખોટી નથી, કારણ કે 9 પ્રકારની ભક્તિ છે। પહેલા તો શ્રવણ, હાવડું સાંભળવું, શ્રવણ, કીર્તન, મનન, નિધ્યાસન, આવી 9 પ્રકારની ભક્તિ છે। પણ એ બધી ભાવ ભક્તિ છે। જેમ ઘણી વાર આપણે ગુરુની વાત કરીએ કે ભાઈ ગુરુ 7 પ્રકારના છે, પણ પહેલા ગુરુ તો આપણા માતા પિતા છે, જેને આપણને જન્મ આપ્યો। તો પહેલા ગુરુ માતા છે, માતા જન્મદાતા છે, પિતા કર્મદાતા છે। પછી ગુરુનો વારો આવે, ગુરુ મહારાજ જ્ઞાનદાતા છે। ડાયણ પણ ગુરુ છે, કારણ કે જ્યારે આપણો જન્મ થયો હોય ત્યારે આપણી માતાને પણ કઈ ભાન ન હોય, આપણને ચોખ્ખા કરીને માની ગોદમાં હુવારે, પછી આ શ્વાસ ચાલુ થાય છે, એ પણ ગુરુ છે। પછી નામકરણ કરે, ફૈબા પણ આપણા ગુરુ છે। એમ ધંધા ગુરુ પણ હોય, કોઈ એમ કે ભાઈ મારા છોકરાને તમે ધંધા લઈ જાઓ ને શીખવાડો ને, તો ધંધો જે શીખવાડે એ પણ ગુરુ છે। કોઈ માળા મંત્ર કાન ફૂકે, એ કાન ગુરુ પણ છે। આ બધા ગુરુથી આપણને નવધા ભક્તિમાં ભાવ ભક્તિ વધે। પણ કોઈ બ્રહ્મદર્શી તત્વદર્શી જો ગુરુ આપણને મળ્યા હોય તો આપણને માર્ગ બતાવે કે ભાઈ તું આ માર્ગે હાલ્યો જા, તને કોઈ વસ્તુ નડે નહીં। અને નિર્વાણ પદે જવું હોય તો સદગુરુ મહારાજે બતાવેલા રસ્તે જે આપણને કાંકરા જીવનમાં આવે છે, એનું કારણ આપણે અંદર છોર પડ્યા છે। આ છોર આપણને ભક્તિ કરી પણ ઉગવા દેતા નથી। એ કેવા છોર છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને ઈર્ષા, અનેક જાતની કામના હો, વાત વાતમાં ક્રોધ, પછી લોભ,
મોહ, મારું તારું, આ બધો મોહ, મદ એટલે અહંકાર આવે, અને પછી ઈર્ષ્યા આવે ને, એટલે આપણે કોઈનું સારું જોઈ નહીં. જ્યારે ઈર્ષ્યા જીવનમાં પ્રગટ થાય ત્યારે આપણને કોઈ સારું ન દેખાય, કારણ કે આપણી દ્રષ્ટિમાં જ એવો દોષ પ્રગટ થઈ જાય કે જગતમાં કોઈ આપણીથી સારું છે જ નહીં. આ ઈર્ષ્યાનું કામ છે. ઈર્ષ્યા એટલે અદેખાઈ. બીજાની અદેખાઈ કરવાનો કરીએ એટલે આપણને બી કોઈ સારું લાગે નહીં. તો આ બધું પ્રગટ ક્યાંથી થાય છે? આપણા મનમાંથી પ્રગટ થાય છે. કારણ કે મનની અંદર જેવા વિચારો આવે છે એ મન આપણો શત્રુ બની જાય, અને એ મન શત્રુ બને ને એટલે એ આપણને બધે બહાર ભમાવે, કઈ સારું દેખાવા દે નહીં. પણ એનું એ મન જો મિત્ર બની જાય ને તો પરમાત્માના પદ સુધી આપણને લઈ જાય. મન કોઈ ખરાબ વસ્તુ નથી, પણ એને મિત્ર બનાવવું પડે. ગંગામાં કહે છે, શત્રુ કે મિત્ર એકે નહીં ઉરમાં, જેને જાગી ગયો તુરિયાનો તાર. કારણ કે તુરિયાનો તાર એટલે પોતાની સમજણ આવી ગઈ કે આખા વિશ્વમાં તું છો, બીજો કોઈ છે? તું રહ્યો નહીં, તું છો, બીજો નથી. પણ છતાં આપણને બીજો દેખાય છે એટલે આપણને બીક લાગે છે. જેમ આભલાની અંદર આભલાની બહાર જે ગેંડી ઉપર આપણો આભલું મૂક્યું હોય ને, ચકલી આવીને બેસી જાય અને ચકલી માલ પર બીજું એનું પ્રતિબિંબ જોવે, એટલે ચકલીને એમ થાય છે કે આ બીજી આવી એવો એને મનની અંદર એવો થાય. એટલે સાસુ મારી મારી અને લોહી કાઢી નાખે તો અંદર ચકલી છે એને કઈ થાય? પોતાની સાસમાંથી લોહી આવી જાય છે, પણ છતાં છોડતી નથી. એવી રીતે આપણું મન આ ઈર્ષ્યા જ્યારે પ્રગટ થાય ને ત્યારે આપણને કોઈ સારું દેખાતું નથી. ઈર્ષ્યા આવી ઝાપડી અને લાયું પછી લાગાડે અંગે અંગ. પોતાના અંગની અંદર એવી ગરમી, એવી બળતરા ઊભી કરે, પોતાનું શરીર બળે. એનું કારણ શું છે? કે આપણી ઈર્ષ્યા છે. આપણે બીજાનું સારું જોયું નથી અને એ આપણને જ દજાડે છે. એટલે આ ભવસાગર તરવો હોય તો હમણે વાણી ગાય, સંસારમાં સદગુરુ પાર ઉતારે. સદગુરુ પાર ઉતારે, ભવો ભવનું બંધન કાપે. કારણ કે આપણને ભવનું બંધન પડ્યું છે. જન્મવું મરવું આ મોટી બીક છે. પણ સદગુરુના શરણે જાય ને તો ખબર પડે કે ભાઈ કોણ જન્મે છે ને કોણ મરે છે. આની ચોખવટ થાય. અને ગુરુ મહારાજ તો એ રસ્તો બતાવ, ભાઈ આજ તમે જન્મતાય નથી અને મરતાય નથી. આ પોતાના સ્વરૂપનું ભાન કરાવે. પણ ગુરુ શરણે જ્યારે જાય ત્યારે ગુરુ મહારાજ શું કરે? કબુદ્ધિ કચરો, આપણી બુદ્ધિની અંદર જે કુબુદ્ધિ આપણી થઈ ગઈ છે એને સુબુદ્ધિ બનાવે. ખોટા માર્ગે જે બુદ્ધિ હાલતી હોય એને સારી બુદ્ધિ, કુબુદ્ધિ કચરો દૂર કરીને અપનો રંગ ચડાવે. સંસારમાં સદગુરુ પાર ઉતારે. કારણ કે ગુરુ વગર કોઈ માર્ગ જડતો નથી. એટલે કીધું ગુરુબિન જ્ઞાન ને ઉપજે, ગુરુબિન મીટે ના ભેદ, ગુરુબિન સંશય ના મીટે, ભલે વાંચે સારો વેદ. કદાચ 4 વેદ આપણે કડકડાટ મોઢે વાંચી નાખીએ તોય આપણને આ જ્ઞાનની સમજણ પડે નહીં. આ જ્ઞાન જો આપણે લેવું હોય તો સદગુરુના શરણે જવું પડે. કારણ કે ગુરુ વગર જ્ઞાન મળતું નથી. એટલે સદગુરુની જરૂર છે. બાકી આપણને તો બધું જ્ઞાન છે. નાનેથી મોટા થયા વ્યવહાર કરવાનું, છોકરા થયા ભણાવવાના, બધું જ્ઞાન છે. આપણે આપણા મોહલ્લા બધાને ઓળખી જ છીએ. પણ છતાંય આ 5 તત્વના દેહની અંદર હું કોણ છું તો આપણે આપણને ઓળખતા નથી.
પોતાની ઓળખાણ કરવા માટે સદગુરુના શરણે જવું પડે છે. એટલે કે હું છું કોણ અને હરિ છે કેવા, જ્યાં સુધી નહીં સમજાયા, આપમાં હરીને આપે નો ભાળ્યા, તો મિથ્યા જન્મ ગુમાયા. આપણો જન્મારો ખોટો વયો જાય છે. આપણે કદાચ મનુષ્ય જન્મ મળી ગયો તો માટી થઈ ગયા નથી. કારણ કે મનુષ્યમાં દેવો પણ જેની યાચના કરે કે અમને જો મનુષ્ય જન્મ મળે ને તો અમે પણ ઈશ્વરનું ભજન કરીએ, અમે પણ ઈશ્વરનું ભજન કરીએ. કારણ કે જ્યાં કાંઈ ભજન થતું, કદાચ અમર થઈ ગયા હોય ને તો એ ઉપર ભલે લટકતા, એને ભજન કરવા માટે તો પૃથ્વી માથે આવવું પડે. એટલે નરસિંહ મહેતા કહેશે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નહીં, પૂર્ણ કરી અમરાપુર પામ્યો અંતે 84 મય. કદાચ ગમે એટલું પૂર્ણ કરે ને તોય પાછો પૂર્ણ ખૂટી જાય, એટલે 84 ના ચક્કરમાં એને ફરવું પડે, 84 ના ચક્કરમાં એને આવવું પડે. પણ જો ભક્તિ કરી હોય ને તો ખબર પડે, એ તરત માગે દેજો દેજો અમને સંત શરણમાં વાસ. હરિના ભક્તો મુક્તિને માગે, માગે જન્મ જન્મ અવતાર, નિત્ય આનંદ નિત્ય ઉત્સવ, નિત્ય નિરખવા નંદકુમાર. કારણ કે ભૂતળ ભક્તિ, ભક્તિ જેવું સાધન છે ને આ પૃથ્વી માથે છે, બીજે ક્યાંય છે અને મનુષ્ય દેહથી જ થાય છે. પશુ પક્ષીના દેહથી ભક્તિ થતી નથી. તો આપણને મનુષ્ય જન્મ મળ્યો છે, તો હમણાં આવો સરસ મનુષ્ય જન્મ મળ્યો હોય તો ડાયા દિલમાં વિચારી સત્સંગ કીજીએ. અવસર આવ્યો છે હારો, ભવજળ તરવાનો હારો. ભવજળ તરવું હોય તો આ મનુષ્ય જન્મ રૂપે હારો આવ્યો છે, અને આમાં તરાય. પશુ પક્ષીના દેહથી તરાતું નથી. ડાયા દિલમાં વિચારી સત્સંગ કીજીએ. સત્સંગ એટલે સત્યનો સંગ કરવાનો છે. જગતમાં સત્ય શું છે એનો સંગ કરવાનો, અને અસત્ય શું છે એને બાદ કરતું જવાનું. અસત્ય જેમ જેમ બાદ થતું જાય, ઓછું થતું જાય, તો સત્ય તો જેમ છે એમ પડ્યું જ છે. સત્ય ગોતવાનું નથી, સત્ય છે જ, પણ અસત્યનો બાદ કરવાનો છે. અને અસત્ય જો આપણામાં ધીરે ધીરે ઓછું થતું જાય તો છેલ્લે નિર્વાણ પદને પામી જવાય. પણ નિર્વાણ પદ કેવું કોને? જ્યાં મન બુદ્ધિ અને વાણી જ્યાં હાલતી અટકી જાય છે, બંધ થઈ જાય છે, એનાથી પર વસ્તુ જે છે એ નિર્વાણ પદ છે. અને નિર્વાણ પદ એટલે વાણી ત્યાં વિરમી જાય. જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી બોલાય છે, ત્યાં સુધી ગવાય છે. પણ મન બુદ્ધિ વાણીથી પર વસ્તુ જે છે એ તો અનુભવમાં આવે. અને અનુભવ થયા પછી જ્યારે અનુભૂતિમાં ઉતરે ને એ સંતો લખે છે. પોતાની અનુભૂતિ થઈ હોય એ જ લખાય. આપણી અનુભૂતિ હોય તો આપણે લખવા, ગંગા મને એનો અનુભવ છે, એની અનુભૂતિના 52 ભજન બનાવ્યા. અને 52 ભજન બનાવ્યા એ ઉપદેશ બની ગયો, ઉપદેશ બની ગયો. કદાચ કોઈ એને ભૂંગવા માગે તો ભૂંહાય એવા નથી. એને ભૂંહવા હોય તો ભૂંહાય નહીં. કારણ કે એને ભાર ક્યાં મૂક્યો? સીધો ભક્તિ અને વચન ઉપર ભાર મૂક્યો. વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ પાનબાઈ. આ વચન છે ભક્તિ કેરું અંગ. વચનથી વધે નહીં બીજું કાંઈ. તો આપણે ગુરુ શરણે ગયા ત્યારે આપણે વચન લીધું છે કે આ 5માં હું પગ નહીં મૂકું. એ પ્રતિજ્ઞા લીધી હોય આપણે, અને પછી પ્રતિજ્ઞા તોડીએ આપણે, તો આ બીજો કોઈ બસાવવા વાળું છે નહીં. કારણ કે મહારાજે તો આપણને લક્ષ્મણ રેખા દોરી દીધી. લક્ષ્મણ રેખા દોરી અને એની બહાર પગ મૂકો તો દુઃખી થવાનો ધંધો છે ને. પોતાના હાથે પોતાના દુઃખી હોરે છે. કોઈ દુઃખી કરતો નથી. પણ આ વસ્તુ પ્રારબ્ધ પ્રમાણે આવીને ઊભી હોય આપણે ત્યાં.
બીજા કોઈનું કર્મ આપણી પાસે આવી શકે નહીં. આપણું કર્મ જ આપણી પાસે આવે છે અને ઈ ભોગવટો હોય એટલે જ આવે છે. કોઈને દુઃખ જોઈએ નથી જોતું છતાંય આવે ને. કેમ આવે છે? આપણું પ્રારબ્ધ છે, પડેલું છે ને, એટલે ભોગવટો આ દેહની હારે છે એટલે આવે છે. વગર માગે દુઃખ આવતું હોય તો વગર માગે સુખ નો આવે? આવે, પણ સુખની આશા આપણને વધારે છે, દુઃખ તો જોતો જ નથી. આપણે રૂપિયો જોતો હોય તો કે ભાઈ મને સાપ જ જોઈએ, કાંટો ન જોઈએ, તો રૂપિયો મળે? કારણ કે રૂપિયાની આગળ સાપ ને કાંટો બે બાજુ છે. સુખની પાછળ દુઃખ છે, તડકાની હારે છાંયડો છે, રાતની સામે દિવસ છે. આ જગત આખું દ્વંદ્વમાં વહેંચાણેલું છે. એટલે કીધું દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિ લક્ષ્યમ એકમ નિત્યમ વિમલ મચલમ સર્વધિ સાક્ષી ભૂતમ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુ તમ નમામિ. કારણ કે આખું જગત બે પ્રકારમાં ભાષી છે. પણ કબીરે એનો અનુભવ કીધો. નર નારીમાં એક બિરાજે, એક છતાં બે ભાષે તો એસો ખેલ રશો મેરે દાતા જ્યાં દેખું ત્યાં તું નો તું. બીજો છે નહીં, પણ થયું છે ઓલી ચકલી વાળું થયું છે. કારણ કે ગુરુ મહારાજે આપણને ઈ શાન કરી છે, આભલાની જ શાન કરી છે કે જોઈ લે તારી દ્રષ્ટિમાં જે છે એ સામે છે, તો તું કોને નમે છે ભાઈ? તું તને જ નમે છે. એ પોતે પોતાને જ નમે, બીજા કોઈ નમતા નથી. પણ પોતા જો શાન ભાન રહી ગઈ હોય તો અર્જુન મહારાજ કે સુણજો શાન ભાન કાનથી. આપણે અહીંયા બેઠા હોઈએ પણ આપણી સુરતા બહાર ફરવા ગઈ હોય અને આપણે અહીં શાનમાં ભાન ન રહે તો હું શબ્દ કીધો એ આપણા કાન સુધી આવે નહીં. સુણજો શાન ભાન કાનથી. એટલે આ ભજનનો મહિમા એ છે કે જ્યાં આપણે ભજન કરવા બેસી ના પૂરેપૂરા આખા બેસી, અહીંથી બહાર ચિત્ત ચકડોળે ચડ્યું હોય ત્યાં વયા જાય તો અહીં કઈ સમજણ આવે નહીં. એટલે કે સમજણ વિનાનું સુખ નથી આ જીવને. વસ્તુગતે કેમ કરીને ઓળખાય, આપમાં વસે છે આપનો આત્મા, એથી કઈ જીવપણું નહીં જાય. જીવપણું કાઢવું હોય ને તો અનહદ ચિતવવી પડે કે બધાની અંદર એક જ તત્વ રમી રહ્યું છે અને આ તત્વનો ખેલ છે. પણ એના માટે સાધના છે, સમરણ છે, સેવા છે. આ ત્રણેય પાંખ હરખી હોય. જેમ ભૂદળ, નૌકાદળ અને વાયુદળ, આ ત્રણ પાંખ છે. તો નૌકાદળ છે એ પાણીમાં હાલે, ભૂદળ ભૂમિ ઉપર હાલે અને વાયુદળ છે એ આકાશમાં હાલે. તો આ ત્રણ પાંખ છે. અર્જુન મહારાજ કહે છે ભૂમિ પર તો ભૂતળ જીવે અને જળસર જીવે જળે. અર્જુન અમર નામથી જીવે પણ કોના બળે? સદગુરુ ના બળે. બળ તો સદગુરુ મહારાજ નું છે ને એ આપે ને તો બોલાય, નકર બોલતી બંધ થઈ જાય. કારણ કે સદગુરુ ને ભૂલી ગયા અને હું પણ જો આવી ગયું ને તો મહારાજ કે ભાઈ તું બોલ લે. બોલાય એવું નથી, બોલાય નહીં. પણ સંતો અનુભવ કરીને કે બોલે તે બોલ્યામાં નહીં, ચાલે તે નહીં ચાલ્યામાં, દર્શી તે દેખાય એવો નથી, પરસી નહીં પરસ્યામાં. આ દેખાય એવો નથી, અરૂપ છે પણ રૂપ અનુપમ. દર્શી હોય તે દેખે, પાહે છે પણ પીસી શકે નહીં, એવો અગમ અલેખે. સુગમ સુગમ શામળિયો શિર સદગુરુ હોય જેને, દૂર મતી કો દેખત નહીં. કઈ બતાવું કોને? દૂર મતી એટલે મતી નામ બુદ્ધિ થાય, અને જેની બુદ્ધિ બાર બાર ફરતી હોય તો આ કઈ અનુભવ થાય એવી વસ્તુ નથી. ભજન કરવાનું છે પોતાનું, અભ્યાસ કરવાનો છે પોતાનો. પોતાનો અભ્યાસ પોતાને કામ આવશે.
મને ભૂખ લાગી હોય ને તમે ખાઈ લો તો મારું પેટ ભરાય નહીં. એટલે કીધું છે ભક્તિ તણા જ્યાં પૂર્વ ઉમટ્યા એને મોતની પરવા નથી. માતા પિતા કે બાંધવોની કોઈની પરવા નથી. પણ જે ભક્તિમાં આડા આવે છે ને એને 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 તજા છે. ભક્તિ કરવામાં બાધક જેને જેને તજા છે ને એને એને તજી દીધા. રામે કૈકેયીને તજી, ભરત એને જુઓ આ બધાય જે ભક્તિમાં બાધક થતું હોય ને આપણને અમે અમદાવાદ ભજન ક્યાંક ભજન ગાયું હતું પોતાના નડે પોતાના અમદાવાદ પોતે પોતાના પોતે જ નડે છે, બીજું કોઈ નડતું નથી. કારણ કે એને સ્વાર્થ છે ને, પોતાને સ્વાર્થ છે કે ભાઈ આમાં વયો જાત કામ નહીં કરે. પણ એવું નથી. નિરાજ બાપુ કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું. નિરાજ કહે આ તો નિષ્ઠાનું ફળ છે. અધર્મથી ઓછરવું, અધર્મ હોય ત્યાંથી આઘું રહેવું. અધર્મ જ્યાં થતો હોય ત્યાંથી આઘું રહેવાનું કીધું છે. ધંધો કરવાની ના પાડી નથી. તો સદગુરુ મહારાજ પાસેથી આપણને જે જ્ઞાન મળ્યું છે તે વસ્તુ આપણે કદાચ જ્ઞાન તો લઈ લીધું પણ ફરીને યાદ ન કર્યું આપણે કે મહારાજે શું કીધું. એને યાદ રાખવાનું છે. એને યાદ છે તો આબાદ છે, ભૂલ ગયા તો બરબાદ છે. વસ્તુ આપણને પોતાની બતાવી છે. નિજ પોન કે નિવાસી એની ખોજ ના કરી, ફોગટ ગુમાવી જિંદગી બહાર ફરી ફરી. બહાર ફરી ફરી આપણી જિંદગી આમનામ ટૂંકી થઈ જાય છે. કારણ કે એક શ્વાસો પણ લાખો દેતા મળતો નથી. તો એની મૂડી આપણે શ્વાસાની મૂડી મૂલવાન છે ને એ આપણે ગુમાવી બેઠા છીએ, ગુમાવતા જ જાય છે. પણ એક એક શ્વાસો લઈ અને એક એક નામનો જો સિક્કો આપણે શ્વાસનો બ્રહ્મધરામાં નાખ્યો હોય ને તો આપણી મૂડી જમા થાય છે. એટલે કીધું શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરી લે તું ही कर तन में शान गुरु की यही सत्यारथ देखो दिल દર્પણ મેં. આપણે તો આપણા જ દર્પણમાં જોવાનું છે. દર્પણ એટલે આભલું અને આભલું એટલે આપણું હૃદય. આપણા હૃદય કમળમાં આપણને બધી ખબર છે કે આપણે શું કર્યું છે, મેં શું કર્યું છે. દરેકે પોતપોતાને પૂછી લેવાનું. પોતાની ખબર પોતાને છે જ. અજાણતામાં સભાનતામાં કોઈ કામ થતું નથી. પણ જાગતા પથારી પલાળે તો એમાં કોઈ શું કરે. મનુષ્ય જન્મ મળ્યો અતિ મોંઘો. મોંઘામાં મોંઘો મનુષ્ય જન્મ છે અને એમાં જો આપણે નહીં જાગ્યા તો ક્યારે જાગવાના. એટલે સંતો કે જાગો લોકો મત સુઓ મત કરો નીંદ છે પ્યાર, જૈસા સપના રેન કા વૈસા હે સંસાર. આ સંસાર છે ને એની અંદર સાર છે. તો આપણે સાર લેવાનો છે, અસાર કાઢવાનો છે. કારણ કે સંતો ભક્તો જે કઈ પાક્યા છે ને એ આ સંસારમાં જ થયા છે. આપણે અહીંયા વાલમપીર થઈ ગયા, બરાબર. એમ ઘણા સંતો ગ્રહસ્થી હતા અને બધા ગ્રહસ્થી સંતો હતા. ભગવાન પણ આ દેવતાઓ પણ જુઓ એમને દીકરા દીકરીઓ બધું છે. પણ સંસારીને ત્યાં ભગવાન દોડતો દોડતો આવ્યો છે. ત્યાં દોડતો દોડતો આવ્યો છે. ઉત્તમ ભક્તિ વસ્તુ આપણા ઘરના આંગણેથી જે શરૂ થાય છે એ મૂકીને આપણે બીજે ડોટું દઈએ છીએ ને એટલે આપણને સમજાતું નથી. જો આપણા ઘરેથી શરૂઆત કરીને પછી આપણે ઉમરો ઓળંગી તો આપણને ખબર પડે. તરત જ આપણા મગજની અંદર એમ થાય કે આપણે ઉમરો ઓળંગી છે તો ક્યાં જાય છે આનો વિચાર તરત આવે. પણ આપણે એની પાછળ મનને છૂટું મૂકી દઈ, પાછળ વિચાર કરતા નથી. જ્ઞાન વિચારમ પરમ જ્ઞાન. જ્ઞાન વિચારોથી થાય છે પણ વિચાર સતોસત છે કે નહીં એ તો ખબર પોતાને પડે જ છે. આ કરાય કે ન કરાય. આપણે હાલ્યા જતા હોય અને કાંટાની ઘાસી આવ્યો તો આપણે તરીને જોઈ જતા. આપણને ખબર જ છે ને આ નો હલાઈને કરા વાગે કપડા પાડી નાખે. એ તો બધી આપણને ખબર જ છે. એટલે જેમ છે એમ સત્યમય જીવન બનાવવા માટે પોતાએ જ મહેનત કરવી પડે. અને પોતે મહેનત કરે ને
તો એ ભક્તિ ઉગે ઉગે ને ઉગે. એટલે ભક્તિ ઉગે તો ખબર પણ ન પડે, અને જેને ભક્તિ ઉગે એને કોઈ નો ઉગે. કારણ કે સૂર્ય ઉગે ને અંધારું રે ખરું? ન રે. સૂરજ ઉગ્યા પછી અંધારું રે નહીં, અને અંધારું નીકળી જાય તો જ્ઞાન તો બધે છે. અજ્ઞાન રૂપી અંધકાર છે. અજ્ઞાન નીકળી ગયું એટલે જ્ઞાનનો સૂર્ય ઉદય થાય, અને જ્ઞાનનો સૂર્ય ઉદય થાય ને એટલે આપણે બધે પ્રકાશ પ્રકાશ દેખાય. જે કાંઈ પ્રકાશ દેખાતો હોય તો આપણે બધું આપણે એકદમ ચોખ્ખું દેખાય. પણ જ્યાં સુધી આપણું આભલું મેલું હોય, આપણી દ્રષ્ટિમાં દોષ હોય, ત્યાં સુધી આપણને બીજે દેખાય. આ ચશ્મા છે, ચશ્માની ઉપર કીડી હાલી જતી હોય, અને દૂધપાકમાં આપણે એમ જોઈએ તો મારી પાસે કીડી છે, પણ દૂધપાકમાં નથી. કીડી તો ચશ્મા ઉપર હોય. એમ ઝીણી ઝીણી નજરે આ બધું કાતવાનું છે, ઝીણી ઝીણી નજરે જોવાનું છે. ભૂલ આપણી ભૂલ આપણને દેખાય નહીં. આપણને તો એમ લાગે આપણે તો બહુ ડાયા ડમરા છીએ, આપણા જેવું કોઈ નથી. પણ ભૂલ ભાંગવા માટે આપણે સત સમાગમ છે, અને સત સમાગમ કાયમ કરવાથી કરત કરત અભ્યાસ હોય જળમત શું જાણ. એટલે ગુરુને આપણે આગળ કર્યા છે. ગુરુને આપણે એટલે આગળ હાકી છે કે ભાઈ રસ્તો તું કરતો જા, અમે તો તારી પાછળ છીએ. એની આગળ જો થઈ જાવ ને તો આપણે ખાડમાં પડશું. એટલે કીધું ગુરુ મુખી ગોવિંદ કો ધાવે, સપને સુખ નહીં પાવે. કારણ કે ગુરુ મુખી ગોવિંદ કો સીધા જાય તો સપને સુખ આવે નહીં. એટલે ગુરુની બલિહારી છે, અને ગુરુની બલિહારી છે ને એટલે વારી વારી જાવો રે મારે ગુરુ જઈને આજે. વારી વારી જાવો રે મારા ગુરુજીને આજે. જાત્યા જળતે હો તો ભટકે રે ગયે તે. ચારા ચढ़ते हो तो भटके रह गए थे. बावड़ियो जाले मुझने घर में पहुंचाड़े नाथ. वारे वार जाओ रे मारा गुरु जने आ दे. वारी वार जाओ रे मारा गुरुजीने आवे. વારી વારી જાવું એનો અર્થ બે થાય. એક તો ગુરુને ઓળખો થવો, અને બીજું ગુરુ વારે છે. જો ભાઈ આ રસ્તો તને નથી બતાવ્યો, એ રસ્તે જાતો નહીં. હો, ગુરુ વારે છે કે આ વારે આ રસ્તે નો જાતો, ત્યાંથી પાછો વળી જાજે. ખોટે માર્ગે જાતો હોય પાછો વળજે. અને ગુરુને ઓળખોળ થવું. જે કાંઈ છે તે મારો સદગુરુ છે, અને સદગુરુ વિનાનું જ્ઞાન થાય એવું નથી. કારણ કે આપણી વૃત્તિ છે ને એ બધે જ ભમતીથી ભટકતીથી. પણ કોઈ જો આપણને એવા પ્રેમ ગુરુ મળી ગયા અને સદગુરુના શરણે લઈ ગયા બાવડું ચાલીને કે હાલ ભાઈ તો આખો જન્મારો આ કરીશ ને તોય તારો અંત નહીં આવે, તોય અંત નહીં આવે. એટલે પ્રેમ ગુરુ આપણને મળી ગયા અને સદગુરુના શરણે લઈ ગયા ને ત્યારે આપણી વૃત્તિમાંથી સુરતા ઠરીને બેઠી ઠામ ઠેકાણે ત્યારે બેઠી છે. નકર તો બધે વૃત્તિ ભટકતી હતી. અને ભટકે ને એને ભિખારણ કહેવાય. હો, એને ભિખારણ કહેવાય. પણ થાળે પડી ગઈ હોય ને તો સુરતા થાય, ત્યારે સુરતા થાય. અને સદગુરુના શરણે ગયા એટલે આપણને અજર અમર એવા સ્વામીને પામે. અજર અમર એવા સ્વામીને પામે. જન્મ મરણ ભય મટાડે હો તો મહાસુખ પામે નાથ. વારે વારે જાઓ રે મારા
ગુરુજીને આજે વારે વારે જાઉં રે મારા ગુરુજીને આજે. અજર અમર એવા સ્વામીને પામી, જે જન્મે નહીં, મરે નહીં, આવે નહીં, જાય નહીં, આવો રાહ આપણને મળી ગયો. પણ એ રસ્તે હાલવું તો પોતાએ પડશે, કારણ કે આપણે એને સીધો માર્ગ સદગુરુ બતાવે, પણ છતાંય આપણા કર્મ સંજોગે ન હોય તો આપણે ઘેરાના માર્ગે પાછા વયા જાય. ગુરુ મહારાજ તો સીધો માર્ગ મારા સદગુરુ બતાવે, એને સીધો માર્ગ બતાવે. ભાઈ તું આડાવડો હવે ન થતો, અને જો આડાવડો થયો ફરીને પાછું તારું પ્રારબ્ધ પડેલું છે, કારણ કે ભોગવટો તારે આવવાનો હોય તો જ આવે. પણ સીધો માર્ગ સુકે નહીં ને તો આપણને જન્મે નહીં, મરે નહીં, આવે નહીં, જાય નહીં, એવો અજર અમરનું જ્ઞાન આપણને કરાયું છે. અને આ જ્ઞાન આપણા જીવનમાં યાદ રહી જાય ને તો આબાદ છે, નકર તો બધું બરબાદ છે. પછી કે કરવા પણ રે કાંઈ બાકી ના રાખ્યો, કરવા પારો રે કાંઈ બાકી ના રાખ્યો. ચૌદા ભુવન મારે નામે લખાવ્યા નાથ, વારે વારી જાઓ રે મારા ગુરુજીને આજે. વારે વારે જાઉં રે મારા ગુરુજીને આજે. કરવા પણ કાંઈ બાકી ન રાખ્યું. તો હું નહીં કરવાનું, કર્મકાંડ કરવાનું તો બહુ કીધું છે, એમ નામ કઈ જીવન બને નહીં. કાળ કર્મ ને સ્વભાવને જીતવાનો છે, એને સુધારવાનો છે. કાળ કર્મ ને સ્વભાવ ગંગામાં કહે છે કે ભાઈ કાળ કર્મ ને સ્વભાવને જીતો, કારણ કે સ્વભાવ છે ને પ્રકૃતિને હારે વણાણેલો છે, અને પ્રકૃતિને હારે તે પ્રકૃતિ આખી ફેરવવાની છે. અને પ્રકૃતિ જ્યારે ફરે ને ત્યારે આ ગુણ કેળવાય તો જ પ્રકૃતિ ફરે, નકર ફરે નહીં. કેળવવાના છે ગુણો. ગુરુ ગુણ ઉતરે ને ત્યારે પ્રકૃતિ બદલી એમ સમજી લેવાનું, નકર બદલે નહીં. કરવા પણ કાંઈ બાકી ન રાખ્યું. સૌદ ભુવન મારે નામે લખાઈ દીધા, કે આ બધું તારા નામે છે. જોઈ લે, બધું એક નામમાં હમાવી દીધું. નામ સર્વ વ્યાપક છે. નામ જાણ્યું એ બધું જાણી લીધું. આનો ભેદ જે જાણી ગયો એ ખરો તરત બની ગયો. એટલે કીધું છે દેવો દારિદ્રા હો તો સર્વે રે વામે, દેવો દારિદ્રા હું તો સર્વે રે વામે. અખોટા ભંડાર આપે રાખે ના ખામે નાથ, વારે વારે જાઓ રે મારા ગુરુજીને આજે. વારે વારે જાઉં રે મારા ગુરુજીને આજે. દેવું દારિદ્ર જે કાંઈ ગુરુ મહારાજે મારી પાસે હતું ને બધું એને લઈ લીધું. દેવું દારિદ્ર સર્વે દઈ દીધું, અને પછી અખૂટ ભંડાર જે હતો એનો એ આપણને આપી દીધો. અખૂટ ભંડાર આપી રાખી ના ખામી નાથ. પણ આપણે ગુરુ સાહેબને ક્યાંય યાદ હોવું જોઈએ કે ભાઈ તાન માન ધાન શીશ બધું મેં ગુરુ સાહેબને આપી દીધા. પછી જે વાત આપણને સમજાવી છે એનો આનંદ છે, નકર આનંદ આવે નહીં. जब मैं था तब हरी नहीं, अब हरी है मैं नहीं, प्रेम गली इतनी साकड़ी तामे दो समावत नहीं. બે હમાય એવું નથી. એટલે કીધું છે મણિ રામ મંદિર રે મારો નિરાંત દેશમાં, મણિ રામ મંદિર મારો નિરાંત દેશમાં. શારદા સદેવ ત્યાં તો
ગુરુ ગુણ ગાતે નાથ વારે વારી જાઓ રે મારા ગુરુ જને આજે વારી વાર જાઓ રે મારા ગુરુજીને આજે. મણિરામ મારા થઈ ગયા પણ નિરાતમાં થઈ ગયા અને એનું આ પદ છે. અને શારદા સદૈવ ત્યાં ગુરુના જ ગુણ ગાય બીજું ગાતી નથી. શારદા એટલે સરસ્વતી અને સરસ્વતી એટલે વાણી. વાણી જ્યારે આપણને મળે ગુરુ ની ત્યારે આ ગુણ ગાઈ શકાય એવા છે. આપણી તાકાત નથી એટલે ગુરુની બલિહારી છે. અને ગુરુ શરણે જે ગયા છે એને ગુરુ જ્ઞાન શબ્દમાં જ લક્ષ્ય લેવાનું છે કે આ શબ્દ હું કહેવા માંગે છે. અને આ શબ્દ પ્રમાણે જીવન જ્યારે બનવા મળે ને ત્યારે કોઈ પૂછવાય નહીં જવાનું. પોતાનો આનંદ પોતામાંથી પ્રગટ થાય છે એવું આ જ્ઞાન છે. સદગુરુ મહારાજ